તો નવરાત્રી પર વરસાદના ગ્રહણથી ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે। ભારે વરસાદથી સુરતમાં ગરબા પંડાલ પરિસરમાં ઘૂસ્યા પાણી। વરસાદી પાણીને કારણે ગરબા આયોજકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ગરબા પંડાલ પરિસરમાં કાદવ કિચડ તથા ગ્રાઉન્ડ પરિસરમાં કપચી એની ઉપર પાથરવામાં આવી છે। સુરત શહેરમાં ભારે વરસાદ વરસ્યો અને પાણી થઈ ગયું છે ત્યારે નવરાત્રી પંડાલો પણ બાકાત નથી। સીધી તસવીરો તમે જોઈ શકો છો। સુરતના ડુમ્મસ રોડ ઉપર અનેક જે નવરાત્રી પંડાલો આવ્યા છે ત્યાં પણ અત્યારે હાલ વરસાદી માહોલનો ખતરો મંડરાઈ રહ્યો છે। તસવીર તમે જોઈ શકો છો। ભારે વરસાદ વરસ્યો ત્યારે આ નવરાત્રી પંડાલોમાં પાણી થઈ ચૂક્યું છે ત્યારે આયોજકોને માથે કરોડો રૂપિયાનો ખર્ચ આવ્યો છે। અત્યારે હાલ જોઈ શકાય છે માટી કપચી રેતી છે એ નાખવામાં આવી રહ્યું છે અને જે રીતે નવરાત્રીમાં કોઈ પણ જાતનો ખલેલ ના પડે તેને ખાસ ધ્યાન અત્યારે રાખવામાં આવી રહ્યું છે। આ તમે જોઈ શકો છો ડુમ્મસ રોડ વિસ્તાર ખાતે